ફાયરિંગનો મામલો સામે આવ્યો છે। ઓગળ તાલુકામાં ડીજે સાથે વરઘોડો નીકળ્યો હતો તો ફાયરિંગનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। કાંકરેજ રાજપૂત મહાસંમેલનમાં નિયમોનું ઉલ્લંઘન જોવા મળી રહ્યું છે તો વરઘોડામાં જાહેરમાં ફાયરિંગ કરવામાં આવ્યું હોય તે પ્રકારનો આ મામલો સામે આવ્યો છે। નિયમો નેવે મૂકવામાં આવ્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે। संवाददाता किशोर अमारी साथे जोड़ाई गया है। किशोर, लग्नना वरखोड़ामां जाहेरमां फायरिंगनी घटना बनी है, क्या प्रकारे परिस्थिति सर्जाई हती, शुं अपडेट? ચોક્કસથી કોમલ, જે બંધારણ બનાવવામાં આવ્યું હતું દરબાર રાજપૂત સમાજ દ્વારા કે તેમાં વરઘોડો ના કાઢવો તેમજ ડીજેનો ઉપયોગ ના કરવો તેવું બંધારણ બનાવવામાં આવ્યું હતું, છતાં પણ આ બંધારણનો હવે ઉલાડિયો થયો છે, એટલે કે બંધારણ તૂટ્યું છે। ઓગળ તાલુકા ના એક ગામની અંદર જાહેરમાં વરઘોડું નીકળ્યું હતું અને તે વરઘોડામાં ફાયરિંગ પણ થયું હતું। બંધારણના સાથે સાથે કાયદાનો પણ ભંગ જે છે તે તેમાં જોવા મળ્યો હતો। હમ હે તો ક્યાં ગમ હે પ્યાર ગીત પર નોટોનો વરસાદ અને બંદૂકોના ભડાકા થયા હતા। તેના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે અને સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા ચર્ચાનો વિષય પણ બન્યો છે। અને મહત્વની વાત તો એ છે કે જે કાંકરેજ વિભાગના દરબાર રાજપૂત સમાજના મહાસંમેલનમાં જે ડીજે પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો તેનો અત્યારે ઉલ્લંઘન થતો હોય તેવું જોવા મળી રહ્યું છે। મહત્વની વાત તો એ છે કે જાહેરમાં બંદૂકથી ફાયરિંગની પરવાનગી હતી કે નહીં તે મામલે પણ તપાસ થવી જોઈએ તેવું સોશિયલ મીડિયામાં ચાલી રહ્યું છે। જોવાનું એ રહેશે કે સમાજના આગેવાનો તે ઉપરાંત પોલીસ આ મામલે શું કાર્યવાહી કરે છે। કોમલ, કિશોર, એક તરફ બંધારણનું પણ ઉલ્લંઘન થયું છે અને બીજી તરફ કાયદાનું પણ ઉલ્લંઘન થયું છે, કારણ કે જાહેરમાં ફાયરિંગ કરવામાં આવ્યું છે, ત્યારે સ્થાનિક લેવલે જ્યારે વિડીયો હવે વાયરલ થયો છે ત્યારબાદ કયા પ્રકારે હવે તપાસ કરવામાં આવશે, કેવી ચર્ચાઓએ વેગ પકડ્યો છે? ચોક્કસથી જે સોશિયલ મીડિયાની અંદર જે ફાયરિંગ કરતા વરઘોડાના જે વિડીયો વાયરલ થયા છે તેને લઈને અનેક ચર્ચાઓ પણ ચાલી રહી છે। આ વિડીયોને લઈને હવે પોલીસ પણ કાર્યવાહી કરે તેવું લાગી રહ્યું છે, કારણ કે આ વિડીયો વાયરલ થતા બંધારણ તો તૂટ્યું છે, બંધારણ તો ભંગ થયો છે, સાથે સાથે કાયદાનો ભંગ પણ અત્યારે જોવા મળી રહ્યો છે અને હવે પોલીસ દ્વારા આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવે તેવી માંગ પણ ઉઠી રહી છે। કોમલ, કિશોર, લગ્નનો વરઘોડો હતો એટલે કયા સમયગાળા દરમિયાનનો આ વિડીયો છે તેને લઈને કોઈ અપડેટ મળી રહ્યું છે? કોના દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું તેને લઈને કોઈ પણ પ્રકારની માહિતી સામે આવી રહી છે? ચોક્કસથી જે બનાસકાંઠા જિલ્લાના જે ઓગળ તાલુકાનો જે ભલગામ છે તે ભલગામની અંદર કોંગ્રેસના જે એક આગેવાન છે તે કોંગ્રેસના આગેવાનના પરિવારના અંદર આ લગ્ન હતા અને આ લગ્ન દરમિયાન વરઘોડું કાઢવામાં આવ્યું હતું અને વરઘોડા દરમિયાન જ જ્યારે વરઘોડું નીકળ્યું હતું ડીજેના તાલે લોકો ઝૂમી રહ્યા હતા ત્યારે જ બંદૂકો વડે ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને આ વિડીયો ગઈકાલનો હોય તેવું અત્યારે ચર્ચાઈ રહ્યું છે અને આ વિડીયોના આધારે હવે સમાજ દ્વારા તેમજ પોલીસ દ્વારા હવે પગલા ભરવામાં આવશે તેવી ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે। કોમલ, કિશોર, અવારનવાર આ પ્રકારના વિડીયો સામે આવતા હોય છે કે જ્યાં વરઘોડામાં જાહેરમાં ફાયરિંગ થતું હોય, ક્યાંક જન્મદિવસની ઉજવણી થતી હોય તો કેક કટિંગ દરમિયાન ફાયરિંગ કરવામાં આવતું હોય, એટલે શું કાયદાનો કોઈ પણ પ્રકારનો ડર ન રહ્યો હોય લોકોમાં, એવું લાગી રહ્યું છે? ચોક્કસથી કોમલ, જે પ્રમાણે ગઈકાલે તલવાર લઈને જે ડીજે સાથે ઠાકોર સમાજનો પણ એક બર્થડે નો જે વિડીયો જે હતો તે પાટણ વિસ્તારનો જે વાયરલ થયો હતો અને તે બાદ જે છે તે હવે આ જે દરબાર રાજપૂત સમાજના જે લગ્નના વરઘોડાની અંદર ફાયરિંગનો જે આ વિડીયો વાયરલ થયા છે તેને લઈને અનેક ચર્ચાઓ ચાલી રહી છે, કારણ કે આ જે ઘટનાઓ છે આ બંને ઘટનાઓની અંદર કાયદાના તો લીરા ઉડ્યા છે અને કાયદાનો કોઈ ડર ના હોય તે રીતે જાહેરમાં આવા ફાયરિંગના વિડીયો જે વાયરલ થઈ રહ્યા છે તેને લઈને અનેક ચર્ચાઓ પણ જાગી છે। હવે જોવાનું એ રહેશે કે બનાસકાંઠા પોલીસ અને કાંકરેજ પોલીસ દ્વારા શું પગલા આમની સામે લેવામાં આવે છે। કિશોર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। સમાચારમાં હવે આગળ વાત કરીશું બંધારણની બબાલ વિશે। ઠાકોર સમાજના બંધારણ વિવાદ અંગે મોટા સમાચાર સામે આવ્યા છે। લગ્ન પ્રસંગમાં ડીજે અંગે હવે આવી શકે છે નવો નિર્ણય। લગ્નમાં રાસ ગરબા અને ડીજે અંગે નિયમો બદલાઈ શકે છે। ભાભરમાં ઠાકોર સમાજની સામાજિક બેઠક યોજવામાં આવી છે। ઠાકોર સમાજના બંધારણ મામલે બેઠકમાં ચર્ચા કરવામાં આવી રહી છે।
વાત જાણે એમ છે કે વધતી મોંઘવારીમાં ખોટા ખર્ચા પર બ્રેક લગાવવા માટે ઠાકોર સમાજનું બંધારણ ઘડવામાં આવ્યું હતું. લગ્નમાં ડીજે કે હલ્દી પ્રથા સહિતના વિવિધ નિયમો ઘડવામાં આવ્યા હતા, જેથી ખોટા ખર્ચા પર બ્રેક લાગી શકે. બંધારણ ઘડતા સમયે સમાજના લોકોએ સહમતિ પણ આપી કે અમે સમાજના બંધારણનો ભંગ નહીં કરીએ, અને કેટલાક લગ્ન સમાજના બંધારણને આધીન થયા તો કેટલાક લગ્ન પ્રસંગમાં વિવાદ પણ સામે આવ્યો. તો ક્યાંક એવું પણ બન્યું કે ઠાકોર સમાજના આગેવાનના ઘરે જ લગ્ન પ્રસંગમાં ડીજે લાવવામાં આવ્યું હતું. તો બીજી તરફ ક્યાંક ઠાકોર સમાજના કલાકારો કહી રહ્યા છે કે લગ્ન પ્રસંગમાં ડીજે પર પ્રતિબંધ છે, રાસ ગરબા પર નહીં. તો અને ડીજે પર પ્રતિબંધ ન મૂકવાની પણ માંગ ઉઠી રહી છે. એટલું જ નહીં, ઠાકોર સમાજના આગેવાને ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતા કહ્યું હતું કે ઠાકોર સમાજનું બંધારણ ઘડવામાં કંઈક ઉતાવળ થઈ ગઈ છે, નાની મોટી ભૂલો રહી ગઈ છે, તેના પર ધ્યાન આપી ફરી નિર્ણય કરવામાં આવશે. ત્યારે આજે ઠાકોર સમાજની બેઠક યોજાશે, જેમાં નવા નિર્ણયો પણ આવી શકે છે. અત્યારે બેઠક કરવામાં આવી રહી છે અને કેટલાક નિયમોમાં બદલાવ પણ આવી શકે છે. આજે બાબર ખાતે ઠાકોર સમાજની સામાજિક જે બેઠક છે ટૂંક જ સમયમાં શરૂ થવાની છે. આપણે દ્રશ્યો બતાવીશ કે લોકો અત્યારે આવી રહ્યા છે અને ઠાકોર સમાજની જે બેઠક છે તે ટૂંક સમયમાં શરૂ થવાની છે. આ બેઠકમાં સાંસદ જ્ઞાનીબેન ઠાકોર તેમજ ઠાકોર સમાજના જે આગેવાનો છે, ધારાસભ્યો છે, તે પણ હાજર રહેવાના છે. અને અત્યારે મારી સાથે ઠાકોર સમાજના આગેવાન છે, વાત કરશું તેમના જોડે. ખાસ કરીને આ બેઠક અત્યારે બોલાવવામાં આવી છે, કયા કયા મુદ્દાઓને ચર્ચાઓ આ બેઠકમાં કરવામાં આવશે? આજે બાબર ખાતે શ્રી સદવિચાર વિકાસ ટ્રસ્ટ બાબર તથા સમગ્ર ઠાકોર સમાજ આયોજિત 3 મુદ્દા લઈને એક મહત્વની મીટિંગ અહીં ગાયત્રીગઢ હાઈસ્કૂલ બાબર ખાતે રાખવામાં આવી છે. અને આ મીટિંગના મુખ્ય 3 મુદ્દાઓમાં પ્રથમ મુદ્દો છે કે તાજેતરમાં જે ઓગળજી ખાતે સમાજનું બંધારણ થયું, એ બંધારણનો ચુસ્ત અમલ થાય એના આયોજન કરવામાં આવશે. બીજો મુદ્દો, ઘણા સમયથી અમારે ઠાકોર સમાજની અહીં બાબર ખાતેની એક દિયોદર 3 રસ્તાવાળી જમીન છે, એની ચર્ચા વિચારણા કરી અને એનો પણ નિર્ણય લેવામાં આવશે. અને ત્રીજો મુદ્દો છે, જે કંઈ આ બંધારણની અંદર દર્શાવેલ મુદ્દાઓ એક તાલુકા સ્તરની એક સમિતિ બનાવવામાં આવે અને ગામ સ્તરની સમિતિ બનાવવામાં આવે, અને આ સમિતિઓ દ્વારા આ બંધારણનો ચુસ્ત અમલ થાય એના માટેનું આયોજન કરવામાં આવે. એને અનુલક્ષીને આજની આ મીટિંગ અમે ભરવામાં આવી છે. બંધારણ જે છે અત્યારે તૂટી પણ રહ્યું છે, કેટલીક જગ્યાઓ ઉપર ડીજે ને લઈને પણ વિવાદ છે. શું આ બાબતે ચર્ચાઓ થશે? ના, અત્યારે એ બાબતની ચર્ચાઓ નહીં થાય. ક્યાંક કદાચ કોઈ ત્રુટિ રહી છે તો પણ જે અત્યારે જે 16 મુદ્દાનું બંધારણ છે એનો ચુસ્ત અમલ કરવામાં આવશે. અને જ્યારે 1 વર્ષ પૂરું થાય અને બંધારણ સમિતિની મીટિંગ થાય એ વખતે એ બંધારણ સમિતિની ચર્ચા કરશે. બાકી આ બેઠકની અંદર એના વિશે કોઈ ચર્ચા કરવામાં નહીં આવે. ચોક્કસપણે આગેવાનું કહેવું છે કે આ બેઠકની અંદર ડીજે ને લઈને કોઈ ચર્ચાઓ નહીં થાય, પરંતુ બંધારણને લઈને, સમિતિ બનાવવાને લઈને ચર્ચાઓ થશે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બાબર, બનાસકાંઠા. અરવલ્લીના ભિલોડામાં યુવકની હત્યા કરી દેવામાં આવી તો લગ્નના વરઘોડામાં થયેલ ઝઘડાની અદાવત રાખી હુમલો કરવામાં આવ્યો. હરિપુરા ગામમાં વરઘોડામાં ગયેલા 2 યુવકો પર હુમલો કર્યો. વરઘોડામાં થયેલ ઝઘડાનું સમાધાન કર્યા બાદ પણ હુમલો કરી દેવામાં આવ્યો. 8 લોકોની ટોળકીએ 2 યુવકો પર હુમલો કર્યો. બંને યુવકો પર પથ્થરમારો કરતા એકનું મોત નીપજ્યું છે, અન્ય એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. પોલીસે 8 યુવકો સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. વરઘોડા દરમિયાન આ લોકોને કંઈક બોલાચાલી થઈ હતી અને એ સમાધાન થઈ ગયું હતું. અને આ લોકોએ એના પછી ઘરે નીકળતી વખતે રેકી રાખી અને રસ્તા ઉપર હુમલો કરી અને પથ્થર મારી અને એનું મોત નિપજાવેલ છે. તો અરવલ્લીની આ ઘટના કે જ્યાં વરઘોડા દરમિયાન બોલાચાલી થઈ અને ત્યારબાદ હુમલો કરી દેવામાં આવ્યો હતો. 8 જણની જે ટોળકી હતી તેના દ્વારા 2 યુવકો પર હુમલો કરવામાં આવ્યો હતો.